हेलो दोस्तों नमस्कार। अमारी यूट्यूब चैनल पर आप सर्वेનું हार्दिक स्वागत है। आज હું તમને લઈને આવ્યો છું આ ગોહા ટુકડાના દ્રશ્ય તમને ઘેડ પંથકના બતાવું છું। આ ઘેડ વિસ્તાર છે તેમાં જોવો ગામના પાદરમાં પણ પાણી અત્યારે પહોંચી આવ્યું છે અને આ છે ગોહા ટુકડાના દ્રશ્ય ગામના છે, તમને બતાવું છું। જોવો तो दोस्तों आ छे गोहा टुकड़ाना घेरना दृश्य है, तमने बताऊँ छूँ। अपनी पाछळ एकदम एक्जेक्ट बराबर पानी नदी आपणे जेम वहती होय एम वही रही है अने आ छे वरसादी पानी बराबर आखू घेर पंथक अत्यारे पाणीनी अंदर गरकाव छे अने गोहा टुकड़ा अत्यारे पाणी पहोंच्युं है, આવી ગયું છે અને આ પાણી પોરબંદરની ખાડીમાં પણ આવશે, કેમ કે અહીંયાથી જેટલું દરિયો ભર થાય એટલે પાણી અંદર નહીં જઈ શકે, એટલે પાણી જેટલું બધું છે એ આપણે રણમાં થઈ અને પહોંચે એવી શક્યતા છે। અને અત્યારે ગામના પાદરમાં આ સેલ પાણી આવી ગયું છે વરસાદી। તો આગળના દ્રશ્ય હું તમને બતાવું છું, તમે બરાબર જોજો। આજે વહેલી સવારથી પોરબંદર પંથકમાં ઘેરના આ દ્રશ્ય છે। વરસાદી માહોલ જામ્યો છે અને ફરીથી વરસાદ ચાલુ થયો છે। આ ધસમસતા પાણી તમને ઘેર પંથકના દેખાય છે। આ ગોહા ટુકડાથી આગળના દ્રશ્ય છે, અંદરના તમને જોવું એટલે ચારેય બાજુ તમને પાણી જ પાણી આ નજરે દેખાય છે। અને જુઓ તમે આ ખેતરો છે, ખેતરોમાં અત્યારે પાક ખેડૂનો પાણીની અંદર ગરકાવ છે અને આ ઘેડ પંથકના દ્રશ્ય તમને બતાવું છું। આજે વહેલી સવારથી પોરબંદરમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજી પણ સિસ્ટમ આજની તારીખમાં પોરબંદર ઉપર મંડરાઈ રહી છે। આ જુઓ તમે પશુ પ્રાણીઓને સ્થળાંતર કરી અને લોકોએ આ તમને અંદર જઈને બતાવું છું દ્રશ્ય, તમને બરાબર જોજો તમે। આ ગામના પાદરની અંદર, જ્યાં કે ગામનું પાદર હોય ત્યાં અને આ ખેતરોની અંદર પાણી ફરી વળ્યું છે। આ ભેહુંને સ્થળાંતર કર્યું છે અત્યારે માણસોએ અને આ પાણી ખેડ પંથકના અંદર નાના પાદળા અને ઢોરને ભેહુંના પાદળાને અંદર સ્થળાંતર કરી લીધા છે અને આ છે તમે જુઓ તમે ગામના પાદરની અંદર
પાણી ફરી વળ્યું છે. આ કૂવા પણ કાંઠા બરાબર આવ્યા છે. અને જુઓ તમે, આ એકદમ ભયંકર દ્રશ્ય તમને બતાવું છું કે આમાં પાણી ચારેય બાજુ પાણી જ દેખાય છે. આ તમને ઘેડ પંથકના દ્રશ્ય બતાવું છું. આ જુઓ તમે, તમારી નજરને સામે દ્રશ્ય બતાવું છું. એ ઘેડ પંથકના ચારેય બાજુ પાણી જ પાણી છે અત્યારે. આ છે ગોહા ટુકડા. હજી આપણે આગળ જઈને હું તમને દ્રશ્ય બતાવું છું કે ચારેય બાજુ જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી છે અત્યારે.